કેમ છો મારા મિત્રો? મજામાં? ફરીથી મારી ઓનલાઈન જે એજ્યુકેશન માટેની જે YouTube ચેનલ છે એમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે ફરીથી 11મી ટોપિક છે બંધારણીય ટકાવારી અથવા સંઘટનીય ટકાવારી. ઓકે, બહુ ઈઝી અને શાંતિથી સમજવાનું છે કે સ્ટાર્ટિંગમાં જ્યારે આ તમને સમજાવીશ થોડુંક તમને અઘરું લાગશે, પરંતુ શાંતિથી એક બે વખત સમજો તો બહુ ઈઝી બની છે. ફરીથી બંધારણીય ટકાવારી અથવા તો સંઘટનીય ટકાવારી, આ બેમાંથી કોઈ પણ એક સ્વરૂપે તમે આને ઓળખી શકો છો. લેક્ચર સ્ટાર્ટ કરવા પહેલા હું એક વસ્તુ તમને કહીશ કે જે વિદ્યાર્થી મિત્રો આજનો જ વિડીયો જોઈ રહ્યા છે, અગાઉના મારા વિડીયો જોયા નથી, તો એ તમામ વિડીયો તમે નીચે જોઈ શકો છો, પ્લેલિસ્ટની અંદરથી પણ જોઈ શકો છો. અને જે નવા મિત્રો છે એને એક રિક્વેસ્ટ કરવા માંગુ છું કે મારી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને સબસ્ક્રાઇબ કરી અને એક બેલ આઇકોન, જે બાજુમાં બેલ આઇકોન હોય છે, એ બેલ આઇકોનને તમારે પ્રેસ કરી, જેને કારણે મારા નવા વિડીયો હોય એ સૌપ્રથમ તમને આરામથી પહોંચી જાય એ માટે લાઈક કરજો. બંધારણીય ટકાવારી ટોપિકમાં આપણે આગળ વધીએ. બહુ સિમ્પલ છે દોસ્તો, બંધારણીય ટકાવારી. હું તમને એમ કહું કે એક મેં H2O લીધું, H2O આ એક સંયોજન છે. H2O શું છે દોસ્તો? એક સંયોજન છે. હવે આ સંયોજનની અંદર તમને એટલી વસ્તુ ખબર પડે કે આની અંદર એક હાઇડ્રોજન છે, બીજું કઈ વસ્તુ નથી, ખાલી એક જ વસ્તુ કહો કે આની અંદર દોસ્તો શું છે? એક હાઇડ્રોજન છે સાહેબ, બીજું શું છે? એક ઓક્સિજન છે. તો ચાલો અહીં એક ઓક્સિજન H2O ની અંદર એક હાઇડ્રોજન છે અને એક ઓક્સિજન છે. તો મારે આ સંયોજનનું નામ છે કે H2O. એ H2O ની અંદર બે તત્વો છે, એક હાઇડ્રોજન તત્વ છે અને એક ઓક્સિજન તત્વ છે. બરાબર? આ તો મેં તમને પહેલા જ કીધું, મેં જ્યારે બેઝિક લેક્ચર હોય ત્યારે પણ કીધું કે ભાઈ અણુ કોણ છે, પરમાણુ કોણ છે, સંયોજન શું છે, આ બધી વસ્તુ મેં પહેલા અગાઉના વિડિયોમાં શીખવેલી છે. હું ડાયરેક્ટ કહું કે હાઇડ્રોજન અને ઓક્સિજન, આ ઓક્સિજન તત્વ અને આ હાઇડ્રોજન તત્વ, એ બંને તત્વોની મારે ટકાવારી, આ બંને તત્વો જે મેં અહીંયા લખ્યા છે, આ બંને તત્વો જે હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે, આ બંને તત્વોની મારે ટકાવારી એટલે કે બંધારણીય ટકાવારી મારે શોધવી છે. તો મારે શું કરવું પડે? તો હું તમને એમ કહું કે આ હાઇડ્રોજન અને ઓક્સિજનની મારે ટકાવારી શોધવી તો મારે શું કરવું પડે? એ માટે આપણને ભણવાનું છે બંધારણીય ટકાવારી. ત્યારબાદ હજી એક વસ્તુ એક્ઝામ્પલ લઈએ કે ભાઈ CO2 કાર્બન ડાયોક્સાઇડ. તો તમે પણ આમાં કહો કે હું આમ કહું કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ જે છે, કાર્બન ડાયોક્સાઇડ ની અંદર કયા કયા તત્વો છે દોસ્તો? કોણ કે તમને આવડતું જ હોય. મેં તમને પહેલા કીધું કે તમારે બાજુમાં બુક લઈને બેઠવાનું છે. જ્યારે પણ મારા વિડિયો જોવો ત્યારે બાજુમાં બુક લઈને બેઠવાનું છે. તો બુક ની અંદર મેં તમને ક્વેશ્ચન પૂછ્યો કે CO2 આ એક સંયોજન છે, કાર્બન અને ઓક્સિજન બે ભેગા થઈ અને એક વસ્તુ બને કાર્બન ડાયોક્સાઇડ. પણ હું તમને કહું કે આમાંથી કયા કયા તત્વો છે, તો જે લોકોને ખબર પડી કે એ લોકો લખી જ નાખવું બુક ની અંદર, ભલે મેં જે વિડિયો માં કર્યો. તો CO2 ની અંદર શું છે દોસ્તો? એક C છે સાહેબ અને એક શું છે? ઓક્સિજન. ફક્ત હું આ મુદ્દો સમજાવું છું એટલે આ રીતે મેં કીધું કે ભાઈ બે તત્વો છે, કાર્બન તત્વો છે અને બીજો કયો તત્વ છે દોસ્તો? ઓક્સિજન નો તત્વ છે. તો આ બે વસ્તુ અહીંયા છે. હવે હું તમને વ્યાખ્યા સહિત આપણે આ સમજીએ. જો સંયોજનનું અણુસૂત્ર જાણતા હોઈએ, સંયોજનનું અણુસૂત્ર જેમ કે કાર્બન ડાયોક્સાઇડ, આ સંયોજનનું અણુસૂત્ર છે, આ એક સંયોજન છે. એમ કીધું કે કાર્બન ડાયોક્સાઇડ માં કાર્બન અને ઓક્સિજન બે જે તત્વો છે એની તમે ટકાવારી ગણો. તમને મેં શું કીધું કે પાણી, તો પાણીની અંદર તમને આવડવું જોઈએ કે પાણીનું અણુસૂત્ર શું થાય? H2O. તો પાણીની અંદર કયા કયા તત્વો છે? તો મેની સાઈડ એક હાઇડ્રોજન છે ને એક ઓક્સિજન છે. તો આ બંનેની તમારે ટકાવારી મેળવવાની. તો મેં હવે શું કીધું અહીંયા કે જો સંયોજનનું અણુસૂત્ર જાણતા હોય એટલે કે કાર્બન ડાયોક્સાઇડ H2O આ રીતના, તો તેમાં રહેલા તત્વોની બંધારણીય ટકાવારી જાણી શકાય. તો તેમાં રહેલા તત્વોની H2O ની અંદર કયા તત્વો રહેલા છે? એક હાઇડ્રોજન, એક ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ ની અંદર એક ઓક્સિજન, એક કાર્બન. સમજાય દોસ્તો?
મેં પહેલા એ તમને કીધું એટલે મેં આ એક્ઝામ્પલ લઈને મેં સમજાવ્યું કે ભાઈ જો સંયોજનનું અણુસૂત્ર જાણતા હોય તો સંયોજનનું અણુસૂત્ર જાણીએ છે એટલે તમે કાર્બન ડાયોક્સાઇડ કીધું હોય અમોનિયા કીધું હોય કોઈ પણ તમને આપે તમે એનું સંયોજનનું સૂત્ર આવડવું જોઈએ જો સૂત્ર આવડતું હોય એની અંદર કયા કયા તત્વો છે તો તમને આપી જ એ તત્વો ની બંધારણીય ટકાવારી જાણી શકાય હવે એ માટેનું એક સૂત્ર છે તત્વોની બંધારણીય ટકાવારી તત્વોની બંધારણીય ટકાવારી મેળવવા માટે સંયોજનમાં રહેલું તત્વનું દળ સંયોજનમાં રહેલું તત્વનું દળ આ એક સંયોજન છે પાણીની વાત કરીએ H2O આ આખું છે કે ભાઈ સંયોજન છે મિત્રો શું છે દોસ્તો સંયોજન સંયોજનમાં રહેલા તત્વનું દળ એટલે કાકો પછી તમે હાઇડ્રોજનની ગણતરી કરતા હાઇડ્રોજનનું લખવાનું ઓક્સિજનની ગણતરી કરતા હોય તો ઓક્સિજનનું લખવાનું જે આપણે આપણા દાખલા ગણશું ત્યારે તમને આનો વધારે ખ્યાલ આવી એટલે ઉપર શું લખવાનું છે દોસ્તો સંયોજનમાં રહેલા તત્વનું દળ છેદમાં સંયોજનનું મોલર દળ અથવા તો આને કહેવામાં આવે છે આણ્વિય દળ શું કહેશું દોસ્તો આણ્વિય દળ અને આ મેં મારા અગાઉના લેક્ચરમાં શીખવેલું છે કે આણ્વિય દળ કઈ રીતે તમારે ગણતરી કરવી મોલર દળ અથવા તો આણ્વિય દળ ગુણ્યા 100 કેમ તો કે આપણે શું મેળવીએ છીએ દોસ્તો ટકાવારી મેળવીએ 100 મૂકવાના ફરીથી સંયોજનમાં રહેલા તત્વોનું દળ આ સંયોજન છે એની અંદર જે તત્વો છે એનું દળ લખવાનું છેદમાં લખવાનું આખા સંયોજનનું મોલર દળ એટલે કે આ જે સંયોજન છે ને આ સંયોજનનું મોલર દળ લખવાનું બરાબર દોસ્તો તો મોલર દળ ગુણ્યા 100 તો આ વસ્તુના થિયરી બહુ રેર કેસમાં પૂછાય છે રેર કેસ એટલે કે બહુ જ ઓછા પ્રમાણમાં આ બધી વસ્તુ તમને પૂછાય છે બાકી જી અને નીટ ની અંદર આના દાખલા આવે છે એક બે દાખલા એની અંદર આવતા હોય બહુ સરળ છે પરંતુ આપણે એને અઘરું કરી દઈએ છે તો દોસ્તો 2 મિનિટ પોઝ કરી શાંતિથી આ બધી વસ્તુ લખી લ્યો નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે જોઈએ આના દાખલા ફરીથી હું કહું કે સંયોજનનું અણુસૂત્ર જાણવું ખૂબ જ જરૂરી છે તમને મેં કીધું એમોનિયાનું તત્વોની ગણતરી કરો તો એમોનિયાનું ભાઈ અણુસૂત્ર આવડવું જ જોઈએ દોસ્તો તમને કહું કે ભાઈ HCl હાઇડ્રોક્લોરિક એસિડ ની તમે તત્વોની ગણતરી કરો તો ભાઈ HCl આવડવું જ જોઈએ હાઇડ્રોક્લોરિક એસિડ તો સંયોજનનું અણુસૂત્ર જાણતા હોય તો જ તેના તત્વોની બંધારણીય ટકાવારી તમે ગણી શકો એ માટેનું એક સૂત્ર છે અલગ અલગ સંયોજન માટેનું ફોર્મ્યુલા આપણે ગણતરી કરીએ તો તમને વધારે ખ્યાલ આવશે 2 મિનિટ દોસ્તો પોઝ કરી અને લખી ચાલો દોસ્તો નેક્સ્ટ સ્લાઇડ બંધારણીય ટકાવારી વિશે આપણે સમજીએ સાઈડમાં ફરીથી મેં એનું જે સૂત્ર હતું એ લખ્યું છે ભાઈ સંયોજનનું તમે સૂત્ર જાણતા હોવા જોઈએ જો સંયોજનનું તમે સૂત્ર જાણતા હો ને મિત્રો તો બહુ ઇઝીલી તમે તત્વોની દળથી ટકાવારી ગણી શકો તો હવે આપણે આગળ વધીએ તો પ્રશ્ન એવો છે કે H2O માં રહેલા હાઇડ્રોજન અને ઓક્સિજન જો કહી દીધું પ્રશ્નમાં જ તમને કહી દીધું સૂત્ર પણ આપી દીધું સંયોજનનું H2O એમાં રહેલું હાઇડ્રોજન અને ઓક્સિજન એ પણ કહી દીધું ની દળથી ટકાવારી ગણવાની છે મિત્રો તો દળથી ટકાવારી ગણવામાં એનું સૂત્ર હતું કે ઉપર લખવાનું સંયોજનમાં રહેલા તત્વોનું દળ છેદમાં સંયોજનનું મોલર દળ ગુણ્યા 100 હવે આપણી પાસે મોલર દળ તો નથી તો પહેલો સ્ટેપ કે મોલર દળ ગણી લેવું દોસ્તો જીની પૂછપેટમાં આના પ્રશ્નો આવે છે કોનું મોલર દળ ગણીએ છે મિત્રો આપણે તો ભાઈ H2O નું બરાબર શીખવેલું છે જેને નથી આવડતું મારા અગાઉનો વિડિયો આણ્વિય દળ અથવા મોલર દળ બરાબર તો મારો વિડિયો છે એ જોઈ લો હાઇડ્રોજન કુલ કેટલા છે મિત્રો 2 હાઇડ્રોજનનું પરમાણુય દળ અહીંયા તમને આપેલું છે 1.008 તમને યાદ હશે કે સર ત્યારે તમે મને શીખવાડ્યું હતું પરમાણુય દળ ત્યારે તમે એક જ લખ્યું હતું હવે કે તમે 1.008 લખ્યું આ એક્યુરેટ છે એક્યુરેટ એટલે ફિક્સ તમે આને એક કહી શકો
જો આ રીતે એ વખત મૂલ્ય ન હોય તો તમે 1 લો તો પણ ચાલે, પણ જો તમને હાઇડ્રોજનનું મૂલ્ય આ રીતે આપેલું હોય તો તમે 1 લઈ ના શકો. ઓક્સિજનનું છે 16, જે આપણે ટેબલમાં પણ મેં કીધું હતું ઓક્સિજનનું 16 થાય, પરંતુ હાઇડ્રોજનનું અહીં તમને આપેલું છે 1.008, તો તમારે લેવું પડે 1.008. તો હાઇડ્રોજન છે 1.008 પ્લસ ઓક્સિજન. ઓક્સિજન કેટલા છે દોસ્તો H2O માં? તો ફક્ત એક જ છે, તો 1 ગુણ્યા 16. તો આ રીતે તમારે આમની ગણતરી કરવાની છે કે ભાઈ H2O નું મોલર દળ, H2O નું મોલર દળ તો કે ભાઈ 1.008 અને હાઇડ્રોજન. હવે આનો ટોટલ મારો સરવાળો કરો, ગુણાકાર કરો એટલે તમારો જવાબ આવે 18.02 ગ્રામ પ્રતિ મોલ. મેં તમને કીધું હતું ગ્રામ પ્રતિ મોલ એટલે એકમ આવે, બરાબર. હજી કહું છું, જે મિત્રોએ એ વિડિયો મારા નથી જોયો, જેને ખબર જ નથી મોલર દળ ખરેખર શું છે, તે લોકો મારો વિડિયો જોઈ લે. જે લોકો જોયો છે એના માટે આ કંઈ અઘરું નથી. મેં પહેલા એ કીધું ચોપડો બાજુમાં રાખો, હું ગણું એ પહેલા તમને મોલર દળ ગણતા આવડી જવો જોઈએ. તો હવે આપણી પાસે શું આવી ગયું મિત્રો? મોલર દળ. મોલર દળ આપણે મળી ગયું છે. હવે આપણે અહીં સૂત્રમાં ધ્યાન આપીએ. હવે તો મારે શું છે? સંયોજનમાં રહેલા તત્વોનું દળ. તમને ખ્યાલ છે કે બે તત્વો છે. એક તત્વ કયો છે દોસ્તો? તો ભાઈ એક તત્વ છે હાઇડ્રોજન અને બીજો તત્વ છે ઓક્સિજન. તો વારાફરતી પેલું હાઇડ્રોજન આવ્યું તો આપણે હાઇડ્રોજનની તત્વોની ગણતરી કરી લઈએ. તો કે ભાઈ હાઇડ્રોજન તત્વની દળથી અહીંયા રહેવાનું, દળથી ટકાવારી, દળથી ટકાવારી બરાબર. ઉપર શું લખવાનું છે? સૂત્ર અહીં લખ્યું છે એટલે હું આખું લખતો નથી. સંયોજનમાં રહેલા તત્વોનું દળ. હવે સંયોજન કેવું હતું કે ભાઈ H2O. તો H2O નું દળમાં હાઇડ્રોજન, આપણે કેની ગણતરી કરીએ છીએ દોસ્તો? હાઇડ્રોજનની. તો H2O માં હાઇડ્રોજનનું દળ કેટલું હતું? કે ભાઈ અહીંયા આપણે લખ્યું 2 ગુણ્યા 1.008. તમારે લખી નાખવાનું 1.008. આ બેનો ગુણાકાર ડાયરેક્ટ લખો તો પણ ચાલે. મેં અહીં ઉપરથી લખી નાખ્યું હાઇડ્રોજનનું દળ ગુણ્યા ટકાવારીના 100 છેદમાં ફરીથી જો સંયોજનમાં રહેલા તત્વોનું દળ. સંયોજનમાં રહેલા તત્વોનું દળ એટલે કે સંયોજન કયું હતું? હવે સંયોજન હાઇડ્રોજન હતું એટલે હાઇડ્રોજનનું દળ આ છે. છેદમાં હું લખતો એટલે સંયોજનનું મોલર દળ. સંયોજનનું મોલર દળ તો આપણે શોધ્યું એ આપણે લખી નાખીએ 18.02. 18.02. આનો ગુણાકાર ભાગાકાર બધી વસ્તુ તમે કરો એટલે આનો જવાબ આવે 11.18 ટકાવારી છે. એટલે ટકા. અહીં સુધી સમજ્યા મિત્રો? ફરીથી કહું છું કે પહેલા બે ત્રણ આગળ એક્ઝામ્પલ આપણે લાઈનમાં કરતા જઈએ તો તમને ઈઝીલી સમજાઈ જશે. છતાં હું કહું કે હાઇડ્રોજન તત્વની ટકાવારી મેળવવી આ રીતે. આ જ રીતે ઓક્સિજનની કરવાની. ઓક્સિજન તત્વની દળથી ટકાવારી બરાબર. ઓક્સિજન તત્વની દળથી ટકાવારી. ઓક્સિજન કેટલા હતા? ફક્ત એક જ હતું તો કે 1 અને એનો પરમાણુ ભાર હતો 100 ગુણ્યા ટકાવારી 100 છેદમાં ફરીથી મોલર દળ જ મૂકવાનો. મોલર દળ છે 18.02. આનો તમે ગુણાકાર ભાગાકાર દરેક વસ્તુ કરશો એટલે આનો લગભગ આ રીતનો જવાબ આવશે 88.77 કે રીતનો આવશે. તમે જોઈ લેજો એપ્રોક્સિમેટ 77 71 70 80 વચ્ચે આવે છે એટલે 88.77. હવે આ પ્રશ્નનો જવાબ આપ્યો છે. MCQ માં વધારે આવા પ્રશ્નો પૂછાય છે. 11મું ધોરણ તમને બધાને ખ્યાલ છે MCQ સિસ્ટમ ઓછી આવે છે. 3-4 MCQ પૂછાય છે. આવા દાખલા પૂછાય જાય તો સીધા માર્ક આના કવર કરવા. એક બેઝિક ઇન્ફોર્મેશન આપું કે તમને એમ થાય કે સાહેબ H2O પાણીની ગણતરી કરી તો હાઇડ્રોજન તો બે છે અને ઓક્સિજન ખાલી એક જ છે. હાઇડ્રોજન કેટલા હતા મિત્રો? બે છે. ઓક્સિજન એક જ છે. તો અહીંયા મૂલ્યમાં કેમ ફેરફાર થયો? આ જે મૂલ્ય અહીંયા મળ્યું આપણે
11.18% અને બીજું મૂલ્ય મળ્યું 88.77%. તો આ બે મૂલ્યમાં ઓક્સિજન કેમ આગળ વધી ગયું? તો દોસ્તો હાઇડ્રોજન ભલે બે હોય પરંતુ એનો પરમાણ્વીય દળ તો કેટલો છે? એક જ. જ્યારે ઓક્સિજનનો પરમાણ્વીય દળ છે 16, જેને કારણે આ ટકાવારીમાં એવડો મોટો તફાવત આવ્યો છે. નેક્સ્ટ આના પછી બીજો દાખલો લઈએ. ત્યારે હું ગણતરી કરું એની પહેલા તમારે થોડી સ્પીડમાં ગણતરી કરવાની છે. બહુ ઈઝી છે, નો ખ્યાલ આવ્યો પાછું રિવાઇન્ડ કરી અને જોજો આગળ નેક્સ્ટ સ્લાઇડમાં નો વિડિયો. ચાલો મિત્રો આગળ. આજે કોઈ મારી સાથે નથી એટલે વિડિયો પોઝ અને સ્ટાર્ટ બધું મારે કરવું પડે છે, એટલે થોડીક એક બે સેકન્ડમાં આગળ પાછળ કરું છું. હવે આગળ વાત કરીએ ઇથેનોલ. ઇથેનોલ C2H5OH ઇથેનોલ સંયોજનનું સૂત્ર આપેલું C2H5OH. ઇથેનોલમાં રહેલા કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, મેં જો શોર્ટમાં લખ્યું છે મિત્રો, હું આ બોલું છું કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન ની દળથી ટકાવારી તમારે ગણવાની છે. બહુ જ સિમ્પલ છે દોસ્તો. C2H5OH એની અંદર જે જે તત્વો હતા એ બધા તત્વોની અહીં આપણે નામે આપી દીધા. આપણે આ ત્રણનું મેળ કરવાનું છે. કાર્બન નું છે મૂલ્ય 12.01, હાઇડ્રોજન 1.008 અને ઓક્સિજન 16. કાર્બન નું તમને પાછું થતું હશે કે સાહેબ તમે તો 12 લખેલા હતા તો 12.01 છે. જો આપેલું હોય તો આમાં કોઈ એ જ લેવું, અન્યથા 12 લઉં તો પણ ચાલે. આપણે 12 જ લેવાનું હોય છે, પરંતુ આ દાખલાઓમાં આપેલું છે આપણે આગળ વધી. ફરીથી સ્ટેપ એનું એ પેલા તમારે મેળવવાનું છે મોલર દળ, અને એ પણ મોલર દળ કોનો? તો કે C2H5OH એટલે કે મિથેનોલ નું મોલર દળ. મોલર દળમાં પાછું જો દોસ્તો કાર્બન કેટલા છે? 2 છે. તો 2 કાર્બન નું મૂલ્ય કેટલું છે? 12.01 પ્લસ કોનો વારો છે? હવે હાઇડ્રોજન. તો હાઇડ્રોજન જો દોસ્તો અહીંયા 5 છે. કેટલા છે? 5 છે. અહીંયા હાઇડ્રોજન કેટલો છે? 1 છે. આ બેનો સરવાળો કરો એટલે હાઇડ્રોજન કુલ કેટલા થઈ ગયા? 6. આગળ 6 હાઇડ્રોજન નો પરમાણુ દળ આપ્યું 1.008. હવે વાત કરીએ ઓક્સિજન. ઓક્સિજન કેટલો છે? ફક્ત એક જ છે, પ્લસ 1. ઓક્સિજન નો પરમાણુ દળ આપ્યો છે 16. આ બધાનો ગુણાકાર કરી અને સરવાળો કરો તો તમને જવાબ મળશે 46.068 ગ્રામ પ્રતિ મોલ. 46.068 ગ્રામ પ્રતિ મોલ. તમને આ શું મળ્યું મિત્રો? મોલર દળ. હવે અમારે બહુ ડીપમાં સમજવાની જરૂર નથી, અને પહેલા પણ મેં થોડું ડીપમાં સમજાવ્યું, અન્યથા મારો આખો લેક્ચર આની ઉપર મેં મૂકેલું છે. હવે તમને એમ કહે કે સાહેબ પેલા કેની ગણતરી કરી? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. તો કઈ નહીં, કે જોયું પેલા કાર્બન ની દળથી ટકાવારી હેડિંગ આપવાનું. કાર્બનની દળથી ટકાવારી બરાબર. ફરીથી સૂત્ર મેં મૂક્યું છે, જે લોકોનો જે ખ્યાલ નથી સૂત્રમાં જોયું સંયોજનમાં રહેલા તત્વોને. કાર્બનની વાત કરી, આ દોસ્તો કાર્બન છે બરાબર. આ રીતે મેં બોક્સ ને કર્યું એવું કરવાનું નથી, હું જસ્ટ સમજાવું છું. તો 12.01 ગુણ્યા ટકાવારી 100 છેદમાં તમારે લખી નાખવાનું છે એનું મોલર દળ 46.068. આનો તમે ગુણાકાર ભાગાકાર કરીને જવાબ મેળવો તો તમને જવાબ મળી જાય 52.14%. કેટલો દોસ્તો? 52.14%. આ તમને મળ્યું કાર્બન નું દળથી ટકાવારી. બરાબર સમજે છે? ફરીથી હું કહું કે કાર્બન ની દળથી ટકાવારી મેળવીએ તો સૂત્રમાં ઉપરનું એવું છે કે સંયોજનમાં રહેલા તત્વોનું દળ. સંયોજનમાં કેટલું તત્વોનું દળ છે? કે 12.01. પણ સંયોજનમાં કાર્બન કેટલા છે? તો 2. તો આનો તમારે આ દેવું પડે. હું હાઇડ્રોજન નો તો તમારે અહીંયા હાઇડ્રોજન લેવાનું છે. તમારું મોલર દળ બધા સરખા જ હોય. લાગે આ વસ્તુ રિવાઇઝ કરીને તમે 5-6 વખત પણ જોઈ શકો છો. તો કાર્બન ની દળથી ટકાવારી હવે કોનો બાજુ લઈએ? હાઇડ્રોજન નો. હાઇડ્રોજનની દળથી ટકાવારી, હાઇડ્રોજનની દળથી ટકાવારી મેળવીએ તો હાઇડ્રોજન કેટલા છે દોસ્તો? તો કે આ હાઇડ્રોજન છે તમારું
તો 6 કૌંસમાં 1.008 મેં પહેલા કીધું 1.008 ગુણ્યા 6 કરે ડાયરેક્ટ લખો કિંમત તો પણ ચાલે ગુણ્યા 100 છેદમાં મોલર દળ લખવાનો છે સંયોજન એ તો એ 46.0 આનો ગુણાકાર ભાગાકાર દરેક વસ્તુ કરો એટલે તમને જવાબ મળે 13.13% ની આસપાસ બરાબર 13.13% જેવો તમને જવાબ મળે આ કોનું મૂલ્ય થયું હાઇડ્રોજનની દળથી ટકાવારી ત્યારબાદ કોનો વારો લાગી ગયો મિત્રો ઓક્સિજનની દળથી ટકાવારી બરાબર ઓક્સિજનની દળથી ટકાવારી બરાબર ઓક્સિજનનું મૂલ્ય કે ભાઈ એક જ હતું એનું પરમાણ્વીય દળ 16 ગુણ્યા 100 છેદમાં કેટલા હતા 46.068 એ નીચે લખવાનું છે આનો ગુણાકાર ભાગાકાર દરેક વસ્તુ કરો એટલે જવાબ મળે 34.73% નો જવાબ મળે આ રીતે સિસ્ટમ કેટલી પેલા મોલર દળ શોધી લ્યો પછી એક પછી તત્વને લઈને આગળ હાલી ગયા તો આ વસ્તુ તમને અહીં જોવા મળશે બહુ સિમ્પલ છે ફરી પોઝ કરી જોઈ લો શાંતિથી સમજો લખી લ્યો અને જે વિદ્યાર્થીને ખ્યાલ જ છે બધી વસ્તુ બે વાર લખી મને મોકલવાની હોય છે WhatsApp ની અંદર બાકી શાંતિથી સમજો ન સમજે રિવાઇન્ડ કરો અને આગળ નવો આપણે પોઈન્ટ આગળ વધીએ ચાલો મિત્રો આગળ વધીએ બે ક્વેશ્ચન મેં મૂક્યા છે પહેલો ક્વેશ્ચન છે સોડિયમ સલ્ફેટમાં રહેલા જુદા જુદા તત્વોના દળથી ટકા ગણો સોડિયમ સલ્ફેટ જો દોસ્તો અહીં એક વસ્તુ નથી આપી સંયોજનનું નામ નથી નીચે આપી દીધું સોડિયમ S અને O તમને એટલે તો ખબર પડી કે આ ત્રણ તત્વો હશે તો સોડિયમ સલ્ફેટનું સંયોજન વાળું જે અણુસૂત્ર છે કેમ બનાવવું એ તમને આવડે 10મા ધોરણની અંદર તમે શીખી ગયા છો તમારા શિક્ષકોએ બહુ સરસ રીતે શીખવાડ્યું છે છતાંય જોઈ લે સોડિયમ પર કયો ચાર્જ આવે છે દોસ્તો પ્લસ 9 10 ની અંદર આપણી વસ્તુ શીખ્યા છે સલ્ફેટ ની અંદર કયો ચાર્જ આવે છે SO4 2 તો તમને ખ્યાલ જ છે આ બાજુ -2 વાળું પદ અહીંયા આવી જાય આ સિંગલ વાળું પદ છે અહીંયા આવી જાય તો આ સૂત્ર કેવું બને Na2SO4 અથવા તો મેં 11 સાયન્સ નો બેઝિક લેક્ચર મૂકેલો છે YouTube ચેનલ ની અંદર એ બધી વસ્તુ મેં સમજાવેલી છે આ બધી વસ્તુ કેમ થાય છે નવા મિત્રો છે એ જોયા રહે એટલે વધારે અનુકૂળતા આવશે ચાલો દોસ્તો સોડિયમ સલ્ફેટ સૂત્ર મળી ગયું Na2SO4 તો હવે આપણે એમ પેલા કરી લઈએ મોલર દળ કોનું Na2SO4 નું મોલર દળ ચાલો મોલર દળ ગણીએ સોડિયમ કેટલા છે દોસ્તો 2 સોડિયમ પ્રમાણ અહીં આપી દીધું 22.9 વત્તા સલ્ફર એટલે S એક જ છે એનું મૂલ્ય આપી દીધું 32.06 વત્તા ઓક્સિજન કેટલા છે દોસ્તો 4 છે એનું મૂલ્ય આપી દીધું 16 હવે આ રૂપમાં આપણે ગણતરી કરીએ તો એનો જવાબ તમને મળશે 142.04 ગ્રામ પ્રતિ મોલ રેડી ગણતરી કરી લેજો લગભગ તો મળી જ જશે 142.04 જ થશે બરાબર હું ડાયરેક્ટ પૂછું એની આગળ હવે આપણે એક પછી એક તત્વોની દળથી ટકાવારી ગણતા જઈએ પેલા લઈ લઈએ લાઈન ટુ લાઈન સોડિયમ તત્વની દળથી ટકાવારી જો સારી રીતે લખવાનું MCQ ની અંદર પૂછાય છે તો તમે સ્પીડલી લખી શકો બરાબર ફટાફટ લખી શકો તો તમારી રીતે તમે પ્રેક્ટિસ જેમ કરતા જશો એમ ઈઝી થતું જશે સોડિયમ તત્વની દળથી ટકાવારી સોડિયમ 2.22.9 ગુણ્યા 100 છેદમાં 142.04 ગણતરી કરીએ એટલે જવાબ તમને મળે 32.37%. રેડી હવે તો સ્પીડમાં હું ગણી શકું ને જે લોકો સમજાઈ ગયો એ લોકો બાજુમાં પોતાનું કેલ્શિયમ ને રાખે અને સ્પીડમાં ગણતા જાય મારાથી પહેલા ગણી લેવું સલ્ફર નો વારો સલ્ફર તત્વની
દળથી ટકાવારી બરાબર સલ્ફરમાં શું છે તો 1 32.06 ગુણ્યા 100 છેદમાં આપણે લઈ લઈએ 142.04 બરાબર કરીને આનો જવાબ આવી જાય 22.57% જેવો જવાબ આવશે 22.57% જેવો જવાબ આવશે ત્યારબાદ સલ્ફર પછી વારો લઈ લઈએ ઓક્સિજનનો ઓક્સિજન તત્વની દળથી ટકાવારી બરાબર 4 કૌંસમાં 16 ગુણ્યા 100 છેદમાં 142.04 બરાબર આની ગણતરી કરો તો જવાબ મળશે 45.06% 45.06%. આ રીતે મેં 3 સમ તમને કરેલા છે આવી રીતે તમે કોઈ પણ અલગ અલગ બનાવી શકો સોડિયમ નાઇટ્રેટ છે સોડિયમ સલ્ફેટ ની બદલે સલ્ફાઇડ લઈ શકો તો એવી રીતે તમે તમારી રીતે પ્રેક્ટિસ કરી અને ગણતરી કરી શકો તમને એમ થાય કે એક્યુરેટ મારા મૂલ્યો છે કે એક્યુરેટ ન હોય તમારી પાસે મૂલ્ય તો તમારી રીતે તમને મેં જે લખાવેલા છે એ મૂલ્યો પણ તમે લઈ શકો છો તો હવે આપણે દોસ્તો આગળ વધીએ તો વાત આવે યુરિયા કોની આવે દોસ્તો યુરિયા નવો ક્વેશ્ચન છે યુરિયાનું સૂત્ર આપી દીધું NH2CO NH2 માં નાઇટ્રોજનના ટકાવાર પ્રમાણ ગણવાના છે ફક્ત અને ફક્ત નાઇટ્રોજન જ આમાં છે નાઇટ્રોજન છે હાઇડ્રોજન છે કાર્બન છે ઓક્સિજન છે ઘણા તત્વો છે ગણવાનું છે ફક્ત નાઇટ્રોજન હું પણ ગણીશ ફક્ત નાઇટ્રોજન કેમ કે મેં ત્રણ તો દાખલા કરાવ્યા મિત્રો હવે તો નાઇટ્રોજન નું કરાવી દો બાકી બધાનું તમારી રીતે કરવાનું છે કોનું હાઇડ્રોજન નું કાર્બન નું ઓક્સિજન પ્રેક્ટિસ માટે તમે એનું કરી શકો છો પણ અહીંયા તમને મૂલ્યો આપેલા નથી નાઇટ્રોજન નું મૂલ્ય એટલું હાઇડ્રોજન નું 1.0084 લીધા હતા તો અહીં મૂલ્ય નહીં પણ તો તમને આવડે જ છે હાઇડ્રોજન તરીકે તમે 1 ગણો તો પણ ચાલે જો આની અંદર તમને એમસીક્યુ આપેલા હોય આ રીતે A કરીને કોઈ 45% B કરીને કોઈ 46% C કોઈ 43% D કોઈ 44% આ રીતે તમને આપેલું હોય તો એમસીક્યુ ની અંદર આ રીતે પૂછાય છે તો તમારે તમારી રીતે પછી આની ગણતરી કરવાની ફર્સ્ટ ઓફ ઓલ સ્પીડમાં આવડે છે તો બહુ સારું નથી આવડતું હું અહીંયા સ્ટેપ ટુ સ્ટેપ ગણું છું પણ સ્પીડમાં તો મારે શીખવાનું છે તો યુરિયાનું પેલા હું શું દોસ્તો ભાઈ સંયોજનનું મોલર દળ યુરિયાનું મોલર દળ મેળવી લઈએ ઓકે યુરિયાનું મોલર દળ પેલું છે નાઇટ્રોજન તો હવે દોસ્તો અહીં તો નાઇટ્રોજન અહીંયા એક છે એક નાઇટ્રોજન અહીંયા છે એક બે નાઇટ્રોજન છે કુલ કેટલા નાઇટ્રોજન છે દોસ્તો તમારી પાસે બે તો બે નાઇટ્રોજન નું મૂલ્ય નંબર 7 મો 7 દુ 14 મેં કીધું હતું નાઇટ્રોજન માં એકી સંખ્યાનો નિયમ લાગુ નહીં પડે એટલે એકી સંખ્યાવાળો નિયમ લાગુ પડશે એ તમને બધાને ન ખ્યાલ હોય તો આગળના વિડિયોમાં જોઈ લેવું નાઇટ્રોજન નું કામ પૂરું થયું હવે બીજો નંબર અહીંયા છે હાઇડ્રોજન અહીંયા હાઇડ્રોજન બે છે અહીંયા પણ હાઇડ્રોજન બે છે બે ને બે કેટલા થાય 4 વત્તા 4 અને એનું મૂલ્ય થાય 1 એની આગળ વધીએ બે જ વસ્તુ બાકી વધશે કાર્બન અને ઓક્સિજન એક કાર્બન છે તો કાર્બન નું મૂલ્ય 12 અને એક ઓક્સિજન તો ઓક્સિજન નું મૂલ્ય 16 આની તમે ગણતરી કરો તો તમને જવાબ મળી જશે 14 28 ને 4 32 32 ને 12 44 ને 16 60 ગ્રામ પ્રતિ મોલ 60 ગ્રામ પ્રતિ મોલ આવા પ્રશ્નો પૂછાય છે જી અને નીટ ની અંદર જીપર માં પૂછાય છે એમ્સ માં પૂછાય છે ભલે પરીક્ષાઓમાં આવે એક પ્રશ્ન આવી જ જતા હોય તો આમાં માર્ક ને સીધા કેચ કરી લેવાના હોય અને તમને થાવું જોઈએ કે જયસર શીખવાડ્યું હતું જેને કારણે આપણે નીટમાં બે પ્રશ્ન પૂછાઈ ગયા 8 માર્ક આપણે સીધા ખીચા મારી જાય એ રીતે આપણે આની ગણતરી કરીને આપણે માર્ક્સ કેચ કરવાના હોય છે તો આપણે મેળવવાનું છે ફક્ત નાઇટ્રોજન હું તમને હોમવર્ક આપું છું નાઇટ્રોજન સિવાયના અન્ય તત્વો તમારે ગણતરી કરીને મને મોકલવાનું છે તો નાઇટ્રોજન તત્વની દળથી ટકાવારી બરાબર નાઇટ્રોજન તત્વની દળથી ટકાવારી તમારે જોતી હોય તો પહેલા નાઇટ્રોજન નું મૂલ્ય મૂકી દો તો નાઇટ્રોજન તો આપણે બે હતા આ નાઇટ્રોજન છે 2 14 ગુણ્યા 100 છેદમાં
શું લખવાનું છે મિત્રો? મોલર દળ તમને મળ્યું 60 ગ્રામ ગ્રામ પ્રતિ મોલ. તો આની તમે ગણતરી કરો એટલે જવાબ મળે 46.66%. 46.66% એ તમારું કયું થયું? બી. તમારો કયો ઓપ્શન થયો? બી ઓપ્શન. આ રીતે તમારી ગણતરી પૂરી થાય. વિડિયો અઘરો લાગ્યો હોય, સમજાણું ન હોય, બે ત્રણ વખત વિડિયો જોવાથી તો પણ નથી સમજાતું તો ક્વેશ્ચન માટે તમે ગમે ત્યારે WhatsApp માં જે કોઈ પણ ક્વેશ્ચન હોય એનો ફોટો ક્લિક કરી અને મોકલી દેવો. આખા દિવસની અંદર ગમે ત્યારે એનું હજી આનાથી થોડો ઈઝી સોલ્યુશન કરીને મોકલી દઈશ. બાકી આમાં અઘરું કંઈ હતું નહીં. સિસ્ટમેટિકલી તમારે આગળ વધવાનું છે, શાંતિથી એક વિડિયો જોવાના છે. તમારા કોર્સ ક્યાં ક્યાં કટ થઈ ગયા છે એ બધી વસ્તુ 30% જે તમારે ગવર્નમેન્ટે કોર્સ કટ કર્યા છે એ બધી વસ્તુમાં પણ આ આવે છે. કટ થયો નથી કોર્સ. તમને મગજમાં એમ હોય 11 સાયન્સ વાળાને કે ભાઈ કોર્સ કટ થયો એ આપણે નથી કરવું. આવનારા ધોરણમાં કોલેજની અંદર આ વસ્તુ નડવાની છે. આપણે ટોટલી કોર્સની અંદર આગળ વધવાનું છે, ધીમે ધીમે સમજવાનું છે અને કોઈ ચિંતા નથી કરવાની કે ભાઈ અમારે શું થશે, કોરોના કારણે ક્યારે સ્કૂલ ખુલ્યા છે. સિમ્પલી મેથડ થી ભણવાનું છે. નાના નાના પોઈન્ટ આપણે ક્લિયર કરાવતા હોઈએ છે, નાના નાના પોઈન્ટ ક્લિયર કરતા રહેવાના છે જે તમને આગળના ધોરણમાં GNET ની અત્યારે જ પ્રિપેરેશન ચાલુ કરી દેવાની છે, જે અમે અત્યારે મહેનત કરીને વિડિયો ઉતારીએ છીએ. તો બીજા કોઈ પ્રશ્નો હોય, અન્ય કોઈ પ્રશ્ન હોય તો તમે ત્યારે નીચે બાજુ WhatsApp નંબર આપેલો છે તમે ફોન કરી શકો છો. અન્ય કોઈ પણ કામ હોય તો પણ તમે ત્યારે કોઈ પણ સમયે મને કોલ કરી શકો છો. પણ કોઈ ક્વેશ્ચન હોય તો તમે એનો મને ફોટો પાડી મોકલી દેશો, શાંતિથી એનો આન્સર તમને આપી દઈશ. બાકી કોઈ પ્રશ્ન હોય તો પણ કહેશો અને થેન્ક યુ.